સૌથી મોટી સમસ્યા એ નથી કે જોબ લાગી જવું। ગુજરાતીમાં એક કહેવત છે, કાગડા બધે કાળા। વ્યક્તિમાં એક ગુણ હોવો જોઈએ, એ છે એડેપ્ટેશન। દરેક સંસ્થા, દરેક કોર્પોરેશનમાં આ સમસ્યા રહેલી જ છે। હમણાં થોડાક સમય પહેલાં મારા એક મિત્રનો ફોન આવ્યો। એને થોડાક રિસેન્ટલી એમ કહીને કે 2-4 મહિના પહેલાં જ એક ગવર્મેન્ટ જોબ લાગી છે। હવે એનો મને ફોન આવ્યો કે જોબ તો લાગી ગઈ છે, પણ ત્યાંનું એન્વાયરમેન્ટ, ત્યાંના લોકો સાથે એ સેટ થઈ શકે એમ નથી। સૌથી મોટી સમસ્યા આ જ હોય છે। આપણે જે નોકરી મેળવવા માટે સંઘર્ષ કરીએ છીએ ને, અને નોકરી મળી પણ જાય, ત્યાં સંઘર્ષ પૂર્ણ નથી થઈ જતો। કારણ કે નોકરી મેળવ્યા પછી ખરો સંઘર્ષ શરૂ થાય છે। હવે આપણને ખ્યાલ નથી કે આપણી પ્લેસમેન્ટ ક્યાં થવાની છે, ત્યાંના લોકો કેવા છે, ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું છે, અને ત્યાં આપણે કઈ રીતે એડેપ્ટ થઈ શકીએ। તો આ બધી સમસ્યાઓ મૂળ છે। એટલે ઘણીવાર મારા સાથે ચર્ચા કરતા હોય અથવા તૈયારી કરતા મિત્રો હોય, એને એમ થાય કે એક વખત જો આપણે જોબમાં લાગી ગયા, એકવાર સિલેક્શન થઈ ગયું એટલે બધું પૂર્ણ થઈ ગયું। ખરેખર એવું હોતું નથી। સિલેક્શન થયા પછી મેઇન પ્રક્રિયા શરૂ થતી હોય છે। હવે એનો પ્રશ્ન એ છે કે કોવર્કર સાથે સેટ થઈ શકતો નથી અને ઈચ્છે છે કે હું જોબ છોડી દઉં। અને મેં પહેલી રિએક્શનમાં એમ જ કીધું કે તારે હજી એક ચાન્સ આપવો જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે તમે એના સાથે સેટ થઈ શકો। ગુજરાતીમાં એક કહેવત છે, કાગડા બધે કાળા। એટલે એવું જરૂરી નથી કે ભાઈ અહીંયા એન્વાયરમેન્ટ સારું નથી તો બીજે ક્યાંક જશું તો એન્વાયરમેન્ટ સારું જશે। ઘણીવાર એવું થાય કે થોડીક સમસ્યાઓથી ભાગવા આપણે મોટી સમસ્યાઓ પણ આફત લઈ લેતા હોઈએ, એમ મોટી આફત આપણા ઉપર લઈ લેતા હોઈએ, એવું બની શકે। એટલે બને ત્યાં સુધી સમાયોજન સાધવું પડે। દરેક પરિસ્થિતિ આપણા હિસાબે ચાલે એવું જરૂરી નથી। પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિએ સમાયોજન સાધવું પડે એવું મનોવિજ્ઞાન કહે છે, અને એવું હું માનું છું। કારણ કે દરેક વ્યક્તિના સ્વભાવ અલગ હોય, અને જો આપણે એક્સ્ટ્રીમ લઈ જઈએ કે ભાઈ હા અને ના, એવું નથી હોતું। ઘણી વખત હા અને ના વચ્ચે પણ ક્યાંક એક કડી હોય છે। દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય, એને સમજવો પડે। આપણે બીજામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ હંમેશા, એના કરતાં હું એમ કહીશ કે પહેલાં થોડોક બદલાવ પોતામાં લાવવો જોઈએ। પ્રયત્ન જરૂર કરવો જોઈએ પોતાના બદલાવનો, સાથે સાથી મિત્રોનો પણ। ઘણીવાર એવું થાય કે આપણામાં બદલાવ આવે ને સાથી મિત્રમાં ઓટોમેટિક બદલાવ આવી જાય। દરેક સંસ્થા, દરેક કોર્પોરેશનમાં આ સમસ્યા રહેલી જ છે। જો તમે ધ્યાનથી જોશો તો તમે ઈચ્છો એવા બોસ તમને મળવાના જ નથી। કારણ કે આઈડલ બોસ ક્યાંય અસ્તિત્વ ધરાવતા જ નથી। ભાઈ તમે કહો એમ બોસ કરે, એ પોસિબલ નથી, એને બોસ ન કહેવાય। એટલે એ સમસ્યા રહેવાની જ છે। તો એ સમસ્યાથી આપણને ડીલ કરવાની છે। બધા કોવર્કર્સ આપણા મિત્ર બની જાય એ જરૂરી નથી। આપણામાં મિત્રતા કરવાની ત્રેવડ હોવી જોઈએ। એટલે સૌથી પહેલો ગુણ આપણામાં હોવો જોઈએ કે આપણે મિત્રો કેમ બની શકીએ। જે કોઈ આપણો મિત્ર નથી એ શત્રુ જ છે એવું જરૂરી નથી। એટલે એ વાતને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ। તો જે મળ્યું છે, જે છે એમાં સંતોષ માનવો જોઈએ। હરેક વખતે જોબ સ્વિચ કરવાથી ફાયદો જ થાય એવું જરૂરી નથી। કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવો જોઈએ કે આ જગ્યાએથી બીજી જગ્યાએ જઈશ તો શું સારું મળી શકે। એટલે ફરી હું યાદ અપાવું કે ઘણીવાર થોડુંક ખરાબ છોડવાના ચક્કરમાં ક્યાંક વધારે ખરાબ મળી જાય એવું પણ બને। એટલે જે છે એને નિભાવતા શીખવું જોઈએ। એ જોબ હોય, જીવન હોય કે દરેક બાબત હોય, પણ પહેલી બાબત એ છે કે આપણે સમાયોજન સાધતા આવડવું જોઈએ। ધન્યવાદ।